નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ઓનલાઈન સ્ટડીની અંદર. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે ટોપિક, બરોબર, વિષય અંગ્રેજીનો ટોપિક છે આજનો ગ્રામર. હવે ગ્રામરના ટોપિકની અંદર આજે આપણે ગ્રામરમાં સૌથી મહત્વનું આપણે કાળ વિશે ચર્ચા કરી લીધી, બરોબર. ટેન્સીસ, ધેટ ઇઝ ધ બેઝ ઓફ ધ ઇંગ્લિશ ગ્રામર, બરોબર, કે અંગ્રેજી ગ્રામરનો કઈ જે મુખ્ય બેઝ છે, પાયો છે, એ શું છે તો કે ટેન્સીસ. તો ટેન્સીસ વિશે આપણે ચર્ચા કરી, જેટલા કાળ છે એ કાળની મોટાભાગના કાળની ચર્ચા કરી છે આપણે. હવે એના આધારે તમારે બીજી આગળ એની વાક્ય રચનાઓ, WH ક્વેશ્ચન ની પણ આપણે ચર્ચા કરશું. પણ એ પહેલા આપણે જે અન્ય બીજી જે બાબત છે ગ્રામરના અગત્યના જે ટોપિક છે એની વિશે જો આપણે ચર્ચા કરીએ તો ધોરણ 12 ની અંદર સૌથી વધારે માર્જિન ધરાવતો જો કોઈ મુદ્દો હોય તો એ છે ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન. ફંક્શન જે છે તમારે ટોટલ ધોરણ 12 ની જે પેપર સ્ટાઇલ છે બોર્ડની, એ બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ તમારે 12 માર્કમાં પૂછાય છે. તમે જો પેપર સ્ટાઇલ લખી છે તો એની અંદર તમે એવું જોયું હશે, એવું ધ્યાને લીધું હશે કે તમને અલગ અલગ 3 રીતે ડિવાઈડ કરી અને ફંક્શન છે પેપરની અંદર પૂછવામાં આવે છે. તો આ 3 રીતે કઈ રીતે તમારે પૂછાય છે, બરાબર, એ આપણે જોવાનું છે. તો લેંગ્વેજ ફંક્શન છે, ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન. એક તો લેંગ્વેજ ફંક્શન જે તે છે એ તમે કેવી રીતે ઓળખશો? સૌથી પહેલા તો ફંક્શન એટલે શું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે what is the function of language? આપણે જ્યારે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર જોયો તો એમાં લેંગ્વેજ વિશે ભણ્યા હતા. તો એમાં લેંગ્વેજ વિશે જ્યારે આપણે ભણ્યા ત્યારે ભાષા શું છે એ બાબત વિશે આપણે જાણ્યું. તો એમાં આપણે જોયું હતું કે ભાષાનું કાર્ય ખરેખર શું છે. ભાષા કોને કહેવાય? દુનિયાની અંદર ઘણી બધી ભાષાઓ બોલે છે. તો એમાંથી ભાષાનું કાર્ય શું? અહીંયા જે શબ્દ છે ફંક્શન, તો એનો અર્થ થશે કાર્ય. કે જે ભાષા છે લેંગ્વેજ, ફંક્શન ઓફ લેંગ્વેજ એટલે શું? તો કે ભાષાનું કાર્ય શું છે, મુખ્ય કાર્ય, ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ? આવો પ્રશ્ન તમને પૂછ્યો તો એના જવાબમાં શું આવે? તો કે કોમ્યુનિકેશન is the main function of language. હજી આપણે ફંક્શન ની વાત નથી કરતા, બરાબર, ફંક્શન ઓફ લેંગ્વેજ ની વાત નથી કરતા, બરાબર, કે અત્યારે જે ભાષા છે તો એનું કાર્ય શું છે એની વાત કરીએ છીએ. કારણ કે ફંક્શન એટલે કે જેના લીધે આપણે ભાષાને ઓળખીએ. તો સૌથી મુખ્ય મહત્વનું કાર્ય ભાષાનું શું છે તો કે કોમ્યુનિકેશન, બરાબર, વાર્તાલાપ. તમે કોઈ સાથે જે વાતચીત કરી શકો, આ એનું મુખ્ય કાર્ય છે ભાષા. કોઈ પણ ભાષા આપણે શા માટે બોલીએ છીએ તો કે ટુ કોમ્યુનિકેટ વિથ ધ પીપલ, લોકો સાથે આપણે વાતચીત કરી શકીએ, એમની સાથે જે આપણે સંવાદ કરવો છે, જે આપણી રજૂઆત કરવી છે, બરોબર, એ આપણે શાબ્દિક રજૂઆત કરી શકીએ. તો ધેટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધ લેંગ્વેજ ઇઝ કોમ્યુનિકેશન, બરોબર, કે મુખ્ય જે કાર્ય છે ભાષાનું એ શું છે તો કે કોમ્યુનિકેશન. હવે આપણે ચર્ચા કરવી છે કે જે ફંક્શન આપણે આ લેંગ્વેજ ફંક્શન છે, જો અહીંયા ફંક્શન ઓફ લેંગ્વેજ શબ્દ છે, પણ આપણે જે શીખવાનું છે એ શું છે તો કે લેંગ્વેજ ફંક્શન્સ. તો લેંગ્વેજ ફંક્શન અને ફંક્શન ઓફ લેંગ્વેજ માં તફાવત શું છે તો કે આ એનું કાર્ય દર્શાવે છે ભાષાનું, અને લેંગ્વેજ ફંક્શન છે એના દ્વારા તમે અલગ અલગ રીતે છે એ કોઈ પણ ફંક્શન છે દર્શાવી શકો છો. ફંક્શન ઇટ મીન્સ કે આપણે જે વાત કરીએ છીએ કોઈની સાથે, તો એમાં દરેક આપણે જે વાત કરીએ છીએ તો એ દરેક વાક્ય છે કંઈક ને કંઈક અલગ અલગ માહિતી છે એ પ્રદાન કરતું હોય, કંઈક પૂછતું હોય, કંઈક કોઈક રિક્વેસ્ટ કરતું હોય, કોઈક વિનંતી કરતું વાક્ય. તો આ બધા શું છે એના અલગ અલગ કાર્ય છે, ફંક્શન છે. તો એવા ફંક્શન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એ પહેલા આપણે કોઈ પણ એક ફંક્શન લઈએ
એનું ક્લાસિફિકેશન કેમ કરશું, એનું આઈડેન્ટિફિકેશન, એને ઓળખશું કેવી રીતે, એ બધું સમજતા પહેલા આપણે એની જે બ્લુપ્રિન્ટ છે એટલે કે તમને કેવી રીતે ફંક્શન છે એ પૂછાય છે પરીક્ષાની અંદર. હવે આમાં ધોરણ 11 અને ધોરણ 12 બંને વિદ્યાર્થીઓ છે, બરાબર, બંને ધોરણના વિદ્યાર્થીઓને કામનું જ છે, કારણ કે બંને ધોરણની અંદર આ બાબત આવે છે અને આ બાબત આવે છે અને 11માં જેટલા ફંક્શન આવશે એ પછી આગળ 12માં થોડા વધારે આવશે, પણ ફંક્શન તો તમારે પણ આવશે, બરાબર. એટલે ફંક્શન તો ધોરણ 12 ની આપણે વાત કરીએ તો બોર્ડની જે પેપર સ્ટાઇલ છે as per the board paper style જો આપણે વાત કરીએ તો ફંક્શન ક્યાં ક્યાં પૂછાય છે, તો કે સેક્શન A જે છે, બરાબર, એમાં 3 માર્કના ફંક્શન આવશે, બરાબર. પહેલા 3 માર્કના છે એ સેક્શન 1 માં ફંક્શન આવશે. એ કેવી રીતે પૂછાશે, તો કે એ આવશે કે કૌંસમાં તમને ફંક્શનના નામ આપ્યા હશે, બરાબર, અને એની નીચે વાક્ય આપ્યા હોય, કૌંસમાં ફંક્શન આપ્યું હોય અને એની નીચે વાક્ય આપેલું હોય, તો એ વાક્ય છે એ ઉપર આપેલા કૌંસમાં આપેલા ફંક્શન સાથે સંલગ્ન છે કે કેમ, અથવા કયું ફંક્શન છે એ કયા વાક્યની સામે આવશે, આ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, એ તમારે ઓળખવાનું છે. આ રીતે 3 માર્કમાં પૂછાય છે. પછી બીજું કઈ રીતે પૂછાય છે, તો કે એ પણ સેક્શન A માં જ આવે છે. બીજા 4 માર્કમાં જ્યારે આવે છે તો એમાં કેમ પૂછાય છે, તો એમાં આવશે તમારે કે તમને કોઈ ડાયલોગ આપ્યો હશે, તો એ ડાયલોગ સ્વરૂપે તમને આપ્યું હશે, તો એ ડાયલોગમાં એકાદો ડાયલોગ છે અધૂરો હશે અને અધૂરો ડાયલોગ તમારે પૂરો કરવાનો છે એની નીચે આપેલા ઓપ્શન, એટલે કે ડાયલોગ પ્લસ ઓપ્શન છે. આ પદ્ધતિથી તમને ફંક્શન છે આપેલું હશે. જે વાક્ય ડાયલોગનું અધૂરું હશે એની સામે તમને જે તે ફંક્શનનું નામ આપ્યું હશે અને એ ફંક્શનનું નામ આપ્યું હોય એના આધારે ફંક્શનનું નામ તમને ખ્યાલ આવે તો એના આધારે તમને નીચે જે ઓપ્શન આપેલા હશે 4, બરાબર, એ 4 ઓપ્શનમાંથી 4 વિકલ્પમાંથી તમારે કોઈ એક સાચો વિકલ્પ that is indicating the function which is in the bracket, કે જે કૌંસમાં આપેલો જે ફંક્શન છે એને દર્શાવતું હોય એવો વિકલ્પ તમારે સાચો પસંદ કરવાનો છે. તો એ રીતના તમને 4 માર્કમાં સેક્શન A ની અંદર જ તે એ પૂછાય છે. ત્યારબાદ તો કે એના પછી કયા વિભાગમાં પૂછાય છે, તો કે એના પછી ગ્રામર સેક્શન જે આવે છે એની અંદર પણ એ 5 માર્કમાં પૂછાય છે, બરાબર. હવે એનું સેક્શન છે એ તમે જે પેપર સ્ટાઇલ લખી છે એમાં જોઈ જોજો કયો સેક્શન છે, મેબી C સેક્શન ની અંદર છે, C ઓર D ની અંદર છે, તો 5 માર્કમાં એ પૂછાય છે. તો એમાં કઈ રીતે પૂછાય છે, તો કે એમાં તમારે ફ્રેમ સેન્ટેન્સીસ with the use of the language function you have to frame the sentences, કે તમારે જે તે લેંગ્વેજ ફંક્શન જે અધૂરું વાક્ય તમે ધોરણ 9 ની અંદર, ધોરણ 10 ની અંદર, ઇવન ધોરણ 11 ની અંદર પણ આ રીતે ફંક્શન તમે શીખ્યા છો અને 11 માં છે એ શીખશે, બરાબર. તો ફ્રેમ સેન્ટેન્સીસ એટલે કે ધોરણ 9 ને 10 માં તમે જે રીતે શીખ્યા હતા કે ભાઈ વાક્ય તમને અધૂરું આપ્યું હોય એ વાક્યને તમારે પૂર્ણ કરવાનું હોય, બરાબર, પણ જે તે લેંગ્વેજ ફંક્શનની મદદથી એનો ઉપયોગ કરીને તમારે વાક્ય પૂર્ણ કરવાનું હોય તો એ તમારે પૂછાય છે 5 માર્કની અંદર છે એ પૂછાય છે. એટલે 3, 4 અને 5 એ રીતે તમારે પૂછાય છે અને ટોટલ 12 માર્ક છે એ ધરાવે છે. 12 માર્કનો જે છે માર્જિન ધરાવતો આ એક બહુ મોટો મુદ્દો છે કહી શકાય, કે એક જ મુદ્દો કે જેની અંદર જે છે એ પેપરની અંદર તમને 12 માર્કનું પૂછાય છે. હવે આ 12 માર્કને તમારે મેળવવા હોય તો એની માટે ઓલમોસ્ટ 15 થી 20 લેંગ્વેજ ફંક્શન છે. અમુક ફંક્શન એવા છે કે જે તમે અગાઉ જાણો છો કારણ કે ધોરણ 9 અને 10 માં તમે બહુ સારી રીતે ભણી ચૂક્યા છો, બરોબર. તો એ રીતે તમારે શીખવાના છે. પ્લસ બીજા જે નવા ફંક્શન છે તો એની માટે શીખવાની પદ્ધતિ તમારે ફેરવવી પડશે કારણ કે અત્યાર સુધી તમે જે રીતે શીખ્યા એનાથી અલગ. હાઉ યુ કેન આઈડેન્ટિફાય ધેટ ફંક્શન, what is the classification of that function, બરોબર, એનો ઉપયોગ ક્યાં થશે, એના લેંગ્વેજ એલિમેન્ટ કયા કયા છે, એ લેંગ્વેજ એલિમેન્ટ અને એની જે શીખવાની પદ્ધતિ કે કેવી રીતે તમે એને આઈડેન્ટિફાઈ કરશો, કેવી રીતે ઓળખશો,
એ આખી પદ્ધતિ દ્વારા તમારે જે તે લેંગ્વેજ ફંક્શનને ઓળખવાના છે અને ત્રણ રીતે તમને કોઈ પણ એક જ પદ્ધતિથી શીખવવામાં આવે. ધારો કે આમાંથી સૌથી અઘરી પદ્ધતિ આ આખી જે બાબત આપણે લખીએ છીએ તેમાં સૌથી અઘરી પદ્ધતિ કઈ તો કે ફ્રેમ સેન્ટેન્સીસ કે વાક્યો બનાવવા. તો ઓપ્શન વાળા હોય તો ઓપ્શન વાળામાં તો આપણને લેંગ્વેજ એલિમેન્ટ ખ્યાલ હોય એટલે આપણે લખી શકીએ. પ્લસ કાઉન્સમાં તમને આપેલા હોય એમાંય વાક્ય તો તમને આપેલું જ હશે આખે આખું, બરાબર? તો એ આખું વાક્ય આપ્યું હોય, ઉપર કાઉન્સમાં તમને લેંગ્વેજ ફંક્શનના નામ આપ્યા હોય તો એમાં લેંગ્વેજ એલિમેન્ટ યાદ હોય તો એના આધારે તમે લખી શકો, અથવા વાક્ય તમને સમજાય છે ગુજરાતીનું તમે ભાષાંતર કરી શકો છો વ્યવસ્થિત તો એનો અર્થ સમજીને પણ તમે કાઉન્સમાં આપેલા જે શબ્દો છે અથવા તો જે લેંગ્વેજ ફંક્શન છે એને તમે વાક્ય સાથે જોડી શકો છો. તો આ બે બાબત થોડી આપણને સહેલી લાગે છે, બરાબર? ખરેખર સહેલી છે નહીં, બહુ અઘરી છે આ બાબત, બંને બાબત. એટલે બહુ લાઇટલી પણ ન લેવું એને, બરાબર? કારણ કે જ્યારે કૌંસમાં આપેલા શબ્દો પૂછાય છે અથવા તો ડાયલોગ સ્વરૂપે આવે છે અને ઓપ્શન આપેલા હોય તો એમાં વધારે ટ્વિસ્ટ કરી અને તમને પૂછવામાં આવે છે, એક જેવા બે ઓપ્શન લાગતા હોય એ રીતે પણ તમને પૂછાય છે. પણ આમ આપણે જોવા જઈએ તો ખરેખર જે આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જેટલા હોય છે તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ખાસ વાક્ય રચનામાં તકલીફ પડતી હોય છે, અંગ્રેજી વાક્ય બનાવવામાં મુસીબત થતી હોય, એટલા માટે ફ્રેમ સેન્ટેન્સીસ વાક્ય બનાવવું છે એ આપણને સૌથી વધારે અઘરું લાગે છે, કારણ કે આપણને વાક્ય રચનાઓ યાદ રહેતી નથી. તો એ વાક્ય રચનાઓ જો તમને યાદ રહી જાય, તમને જે તે લેંગ્વેજ એલિમેન્ટ ખબર પડી જાય તો એના આધારે આ 5 માર્કનું જો બાબત તમે સારી રીતના સોલ્વ કરો, બરાબર? પ્રેક્ટિસમાં તમને આ બંને વસ્તુ, આ એક વસ્તુ આવડી જાય વાક્ય બનાવતા, તો આ બંનેનો તમે છે ઈ પ્રેક્ટિસથી સારામાં સારો છે એ અભ્યાસ કરી શકો છો. તો આજે આપણે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન અને એમાં જે ફંક્શન છે એ ફંક્શનની શરૂઆત કરશું. ખાસ આપણે સમજવાની બાબત જરૂરી એટલા માટે કે આ 12 માર્ક છે તમારા પેપર સ્ટાઇલની અંદર છે, 12 માર્કનું માર્જિન ધરાવે છે. પ્લસ એનું જે મુખ્ય ફંક્શન છે એ શું છે? આમાં ઘણીવાર વિદ્યાર્થીઓને એવું થતું હોય ફંક્શન એટલે શું? તો ફંક્શનના બે અર્થ થાય છે. આ જે લેંગ્વેજ ફંક્શન છે તો ફંક્શન છે તો એનો અર્થ કાર્ય એવું પણ થાય છે, બરાબર? કયું કાર્ય છે, જે તે વસ્તુ હોય એનું કંઈક ને કંઈક ફંક્શન હોય, એનું કાર્ય હોય કે કઈ પદ્ધતિથી ચાલે છે. અને આપણે શીખવાના છે લેંગ્વેજ ફંક્શન, અને લેંગ્વેજ ફંક્શન છે એ આપણને બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ છે આ રીતે 12 માર્કમાં પૂછાય છે. હવે જે નવી પેપર સ્ટાઇલ હમણાં જે આવી છે, બરાબર, લાસ્ટ યર જે બદલાણી એ મુજબ અહીંયા 3 માર્કમાં 3 જ વાક્યો હોય છે. પહેલા 3 જ માર્ક હતા અહીંયા, પણ એમાં 6 વાક્ય તમારે સોલ્વ કરવા પડતા હતા. તો આ રીતે આપણે છે એ લેંગ્વેજ ફંક્શન શીખવાનો પ્રયત્ન કરશું. હવે આપણે જોઈએ કે હાઉ કેન યુ આઇડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. How to identify and classify the language function. બરાબર કે લેંગ્વેજ ફંક્શન છે એને તમે ઓળખશો કેવી રીતે અને એનો ઉપયોગ કેવી રીતે કરશો, બરાબર? તો આ બાબત છે એ જાણવી ખાસ જરૂરી છે. હવે એની માટે સૌથી પહેલી બાબત તો એની માટે તમે શું કરશો તો કે કાઉન્સમાં જે દર્શાવેલા હોય, ધારો કે કાઉન્સમાં આપેલા ફંક્શન છે તો એ લેંગ્વેજ ફંક્શન છે તો એ લેંગ્વેજ ફંક્શનનું નામ અને એનો અર્થ છે તમને આવડવો ખૂબ જ જરૂરી છે, બરાબર? તો સૌથી પહેલી બાબત શું કરવાની તો કે કાઉન્સમાં આપેલા લેંગ્વેજ ફંક્શનને ધ્યાનથી વાંચો. જે પેપરમાં તમને લેંગ્વેજ ફંક્શન આપ્યો હશે, બરાબર, તો એ લેંગ્વેજ ફંક્શનને પહેલા તમારે વ્યવસ્થિત એને વાંચવાનું છે, કારણ કે ઘણા નામ એવા સરખા છે, બરાબર, એવા સરખા લાગતા ફંક્શનના નામ પણ એમાં આવશે.
બરાબર અમુકના ઉપયોગ છે એ સિમિલર ટાઈપ તમને લાગશે. તો સૌથી પહેલું કાર્ય શું કરવાનું તો કે કૌંસમાં જે આપેલો તમને લેંગ્વેજ ફંક્શન છે એને તમારે ધ્યાનથી વાંચવાનું પહેલા. ત્યારબાદ તો કે એના જે વાક્યો આપેલા હોય, ધારો કે વાક્ય આપણે પહેલા જે સેક્શન એની વાત કરી 3 માર્કનું પૂછાય એ રીતે જો પૂછાતું હોય તો તમારે વાક્ય પણ વાંચવાના થાય. બરાબર. પછી શું કરવાનું તો કે જે ફંક્શન અને વાક્યમાં તમને નામ વાંચી દીધા તો વાક્યમાં આપેલ લેંગ્વેજ એલિમેન્ટ ને રેખાંકિત કરો એટલે કે અંડરલાઈન કરવાનું છે. જે તમને લેંગ્વેજ ફંક્શન ખબર છે, લેંગ્વેજ ફંક્શન તમને આવડે છે, તો એ વાક્યમાં આપેલ લેંગ્વેજ એલિમેન્ટ દરેક જે લેંગ્વેજ ફંક્શન છે એનો કંઈક ને કંઈક એવા શબ્દ આપણે જેને ચાવીરૂપ શબ્દો કહીએ તો એ પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ છે એ જે તે વાક્યની અંદર આપ્યા હોય તો એ લેંગ્વેજ એલિમેન્ટની નીચે અંડરલાઈન તમારે કરવાની. બરોબર કે જેના ઉપરથી પછી તમે આગળ જતા ઓળખી શકો કે આ કયું ફંક્શન છે દર્શાવે છે. સૌથી પહેલા બધા લેંગ્વેજ ફંક્શન છે એને ધ્યાનથી વાંચી લેવાના. પછી વાક્યમાં આપેલ જે તે લેંગ્વેજ એલિમેન્ટ છે એને શોધવાનો પ્રયત્ન કરવાનો, એની નીચે અંડરલાઈન કરી નાખવાની. પછી વાક્યનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો. વાક્ય છે શું કહેવા માંગે છે. બરાબર. કારણ કે ઘણા એવા ફંક્શન હશે કે જેમાં અમુક શબ્દો છે એ બંને લેંગ્વેજ ફંક્શનમાં આવતા, બે લેંગ્વેજ ફંક્શનમાં આવતા એવું લાગે, પણ એનો અર્થ ખરેખર શું કહેવા માંગે છે તો એનો અર્થ છે એ સમજવો જરૂરી છે. તો એનો અર્થ તમારે સમજવાનો છે. પછી જે તમને લેંગ્વેજ એલિમેન્ટ મળી જાય તો એ લેંગ્વેજ એલિમેન્ટને અને તે લેંગ્વેજ ફંક્શનને બંનેને તમારે મેચ કરવાના છે, એ બંનેને સરખાવવાના છે કે આ લેંગ્વેજ એલિમેન્ટ છે તો એ તમને કૌંસમાં આપેલા જે લેંગ્વેજ ફંક્શન છે ભલે એ પછી ડાયલોગ સ્વરૂપે પૂછાયેલું હોય કે પછી ઓલા સેક્શન એની અંદર જે 3 માર્કમાં પૂછાય છે એ 3 વાક્ય સ્વરૂપે આપેલું હોય કે પછી તમારે વાક્ય બનાવવાનું છે. બરાબર. એમાં પૂછાયેલું તો એને તમારે પહેલા લેંગ્વેજ એલિમેન્ટ દરેક લેંગ્વેજ ફંક્શનને યાદ રાખવા પડશે. ત્યાંથી તમે આગળ જાઓ તો દરેક વાક્યની સાથે તો એ લેંગ્વેજ ફંક્શન છે તે લેંગ્વેજ ફંક્શનને તમારે એલિમિનેટ કરવાનું છે. અમુક જે લેંગ્વેજ ફંક્શન છે એ હશે તો એ તમને જે તે વાક્ય સાથે સુમેળ સાધતા નહીં હોય, એમાં આવતા નહીં હોય, એટલે એને તમારે દૂર કરી દેવાનું છે. પછી તમારે એને આઈડેન્ટિફાઈ કરી અને જે તે વાક્યની સાથે સરખાવવાનું. એ સિવાય તો કે તમે જે લેંગ્વેજ એલિમેન્ટ તમને યાદ રહી ગયા તો એ લેંગ્વેજ એલિમેન્ટને આધારે તમારે વાક્ય રચના મુજબ વાક્ય બનાવવું. હવે આ જે બાબત છે તો એ તમારે વાક્ય બનાવવાના જ્યારે આવશે લેંગ્વેજ ફંક્શન એમાં વધારે કામ લાગશે. બરાબર. કારણ કે અહીંયા તમારે લેંગ્વેજ ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવાનું છે, ઓળખવાનું છે. તો લેંગ્વેજ એલિમેન્ટના આધારે તમે જે પહેલા 3 માર્ક અને 4 માર્કમાં પૂછાય છે ઓપ્શન વાળા એને તમે સોલ્વ કરી શકો, પણ વાક્યના લેંગ્વેજ એલિમેન્ટ તમને ખબર હોય તો એના આધારે વાક્ય રચના મુજબ તમારે એમાં વાક્ય બનાવવાનું થાય. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ લેંગ્વેજ ફંક્શન જેટલા પણ લેંગ્વેજ ફંક્શન છે આપણે એનો અભ્યાસ કરશું એ બધા લેંગ્વેજ ફંક્શન, એના લેંગ્વેજ એલિમેન્ટ, એનો ક્યાં ઉપયોગ થાય છે આ બધી બાબત આપણે જોતા જશું. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે કયા કયા લેંગ્વેજ ફંક્શન તમારે ભણવાના છે. હવે ભણવાના છે બધાનો એક સાથે વાત નથી કરવી, આપણે એક એક વારા ફરતી છે એ દરેક લેંગ્વેજ ફંક્શન છે એની વિશે જોતા જઈએ. તો આ બધા લેંગ્વેજ ફંક્શન ની અંદર સૌથી પહેલું જે લેંગ્વેજ ફંક્શન છે એ છે showing or expressing result.
એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, બરોબર. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. તો શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, કે શો એટલે કે દર્શાવવું અને એક્સપ્રેસ એટલે વર્ણવું. તો પરિણામ દર્શાવવા માટે, બરોબર, પરિણામ દર્શાવવા માટે ખાસ તો આમ તમે જે એનું અંગ્રેજી વાંચે એ સામાન્ય એનો અર્થ કરો, બરોબર. તો આ ક્યારે ફંક્શન વપરાશે? તો કે કોઈ પણ પરિણામ છે રિઝલ્ટ દર્શાવવા માટે, બરોબર, કોઈ પણ બાબતનું પરિણામ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે એમાં જોઈએ કે શું બાબત હોય છે? તો કે સિચ્યુએશન જોઈએ, એની કઈ પરિસ્થિતિમાં એ વપરાય છે. સિચ્યુએશન શું છે એની? તો કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય, જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે, બરોબર. ક્યારે એનો ઉપયોગ થશે? સિચ્યુએશન કેવી છે? કન્ટેક્સ્ટ ઓફ ધ લેંગ્વેજ ફંક્શન ઇઝ કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. સામાન્ય ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ હું સ્કૂલે જાઉં છું, તો હું સ્કૂલે ભણવા માટે જાઉં છું, બરાબર. તો એની પાછળનો જે પર્પસ, જે પરિણામ છે એ શું છે? તો કે ભણવાનું હેતુ, બરાબર. એ સિવાય આપણે કહીએ તો therefore, બરાબર, આપણે because અને therefore છે એ 9માં 10માં 8માં ધોરણમાંથી શીખતા આવ્યા છે. તો because અને therefore નો જે ઉપયોગ છે એ શાને માટે થાય છે? તો કે કારણ અને પરિણામ દર્શાવવા માટે. તો એવા લેંગ્વેજ એલિમેન્ટ છે એ પણ તમારે યાદ રાખવો પડશે. હવે આમાં લેંગ્વેજ એલિમેન્ટ કયા આવે છે એ પણ આપણે જોઈ લઈએ. તો લેંગ્વેજ એલિમેન્ટ છે આમાં so, therefore, પછી છે આ એક ટુ છે એ ઇન્ફિનિટિવ છે અને આ ટુ એટલે કે પણ અથવા તો વિશેષના અર્થમાં છે. એના પછી છે enough to, so that અને such that. આવા લેંગ્વેજ એલિમેન્ટ છે એ આ ફંક્શન તમારે આઈડેન્ટિફાઈ કરવું હોય તો આવા લેંગ્વેજ ફંક્શન છે એ તમારે યાદ રાખવા પડે. દરેક જે ફંક્શન હશે તો દરેક ફંક્શન ની અંદર આવા લેંગ્વેજ એલિમેન્ટ તમને આપ્યા છે તો આવા લેંગ્વેજ એલિમેન્ટ ખાસ યાદ રાખવાના છે. ફરી એકવાર જોઈ લો કે કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ છે. કે so, પછી therefore, to ... to એટલે કે એ વાક્યમાં પણ આપણે જોશું એટલે તમને ખ્યાલ આવશે. પછી કે enough to, બરાબર, so that અને such that. તો આ બધા શબ્દોનો છે દરેક વાક્ય પ્રમાણે છે અમુક અર્થ છે એ ચોક્કસ જતો હોય છે એટલે અત્યારે એનું ચોક્કસ ગુજરાતી કરવું છે એ થોડું મુશ્કેલ છે, બરાબર, કારણ કે દરેક વાક્યમાં છે એનો અર્થ થોડો ઘણો બદલાતો જતો હોય છે. therefore ને એવા બધા શબ્દો છે એને તમે જાણો છો કે ભાઈ તેથી એવો અર્થ છે એ દર્શાવે છે કે એ કારણ દર્શાવવા માટે એટલે કે રિઝલ્ટ, શોઈંગ રિઝલ્ટ માટે છે આવા શબ્દો વપરાતા હોય છે. તો આ તમે તમારી બુકની અંદર નોંધ કરી લેજો. ખાસ તમારે આ સિચ્યુએશન અને એનું લેંગ્વેજ એલિમેન્ટ છે એ ખાસ તમારે એનો અભ્યાસ કરવાનો અને જોઈ લેવાનું કે જેના કારણે છે એ તમને ખ્યાલ આવી જાય. હવે આપણે જોઈએ એના અમુક ઉદાહરણ વાક્યો જોઈએ.
many days. So Maya was ill for many days. Therefore અથવા તો so આમાંથી બે માંથી કોઈ પણ શબ્દનો તમે ઉપયોગ કરી શકો, એકબીજાની જગ્યાએ વાપરી શકાય. તો Maya was ill, ill એટલે કે બીમાર, for many days કે તે ઘણા સમયથી ઘણા દિવસથી તે બીમાર છે. Therefore તેથી she was hospitalized એટલે તે દવાખાનામાં દાખલ થઈ ગઈ. તો આ શું દર્શાવે છે? પરિણામ દર્શાવે છે, બરાબર, કે તે દવાખાનામાં દાખલ થઈ ગઈ. શું કામ? કારણ કે તે ઘણા દિવસથી બીમાર હતી. તે બીમાર હતી તેથી તે હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ. બીજું એવું વાક્ય જોઈએ કે જેમાં અન્ય લેંગ્વેજ એલિમેન્ટનો છે ઉપયોગ થતો હોય. This dress is too costly for me to buy. બરાબર, કે આ ડ્રેસ તો આમાં લેંગ્વેજ એલિમેન્ટ કયા છે? ટુ આપણે જે લખ્યા હતા, બરાબર. આમાં લેંગ્વેજ એલિમેન્ટ therefore અને so. This dress is too costly. too એટલે કે વધારે, costly છે મોંઘું, બરાબર, કે બહુ મોંઘો છે ડ્રેસ, for me to buy કે ખરીદવા માટે, મારી માટે આ ડ્રેસ છે ખૂબ જ મોંઘો છે. તો આ વાક્યમાં શું દર્શાવે છે? કે ડ્રેસ ખરીદવો નથી એનું પરિણામ દર્શાવે છે, showing result. કે this dress is too costly for me to buy. કોઈ વ્યક્તિ એમ કહે કે આ ડ્રેસ તાર શું કામ નથી લેવો, તો એ પરિણામ ક્યારે દર્શાવી શકે? તો કે આ ડ્રેસ છે એ લેવા માટે મને ખૂબ જ મોંઘો પડે છે એટલા માટે મારે લેવો નથી. તો એ રીતે તમે પરિણામ ટુ વાળા, કે આની અંદર છે એ એવું વિશેષણ પણ હોઈ શકે, ટુ પ્લસ વિશેષણ આવશે, બરાબર, અને પછી જે તે ટુ પછી ક્રિયાપદ, કારણ કે ટુ છે આ ઇન્ફિનિટિવ છે એટલે આની પછી કોઈ પણ જે તે વિશેષણ હશે, બરાબર, અથવા તો કોઈ એવું નામ હશે. તો આ રીતે તમે એનું વાક્ય છે એ બનાવી શકો કે આ વસ્તુ મારી માટે ખરીદવામાં બહુ મોંઘી છે, આ વસ્તુ મારી માટે વાંચવામાં બહુ અઘરી છે, પાકું કરવામાં યાદ રાખવામાં બહુ અઘરી છે, કે ઇંગ્લિશ ગ્રામર ઇઝ ટુ લેન્થી ફોર મી ટુ રિમેમ્બર, કે અંગ્રેજી ગ્રામર છે એ બહુ મારી માટે અઘરું છે યાદ રાખવા માટે, બરાબર, અથવા તો બહુ વધારે પડતું છે યાદ રાખવા. તો એવી રીતે તમે એનો ઉપયોગ કરી બીજા અન્ય વાક્ય પણ બનાવી શકો. હજી એક આપણે એનું ઉદાહરણ જોઈએ so that નો ઉપયોગ કરીને. They are so lazy that they will not follow you. શું કહે છે? તો કે they are so lazy કે તેઓ બહુ જ આળસુ છે, તેથી they will not follow you તેઓ જે છે તમારું અનુસરણ કરશે નહીં, તમારી પાછળ આવશે નહીં. તો આ રીતે તમે showing result, showing or expressing result નામનું જે ફંક્શન છે એના લેંગ્વેજ એલિમેન્ટ, કે જે દરેક લેંગ્વેજ એલિમેન્ટ છે અંતે તો શું દર્શાવે છે? તો કે જે તે પરિણામ દર્શાવે છે. તો એ પરિણામ દર્શાવવા માટે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી, જેમ કે આપણે કે therefore અને so નો ઉપયોગ કર્યો, બીજા વાક્યની અંદર to નો ઉપયોગ કર્યો, અને so that આ જ રીતે તમે such that નો પણ ઉપયોગ કરી અને એ રીતે વાક્ય બનાવી શકો. તો આ રીતે તમારે આનો અભ્યાસ કરવાનો છે, બીજા ઉદાહરણ એના બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આજે આ એક લેંગ્વેજ ફંક્શન સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. નવા લેક્ચરની અંદર નવા લેંગ્વેજ ફંક્શન સાથે મળીશું ફરી. ત્યાં સુધી બધાને અસ્તુ, જય સ્વામિનારાયણ.